ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અમે આજ સવારમાં માર્કેટે જઈને આવી ગયા છીએ અને શાકભાજીને એવું બધું લઈ આવ્યા છીએ. તો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ ને, તો બહાર જાય આપણે. ક્યાં જવું છે? અહીંયા આ એરિયામાં ઘર જોવા જાય. ક્યાં ઘર જોવા જવાસ તમે? સેમ્પલ હાઉસ છો? સેમ્પલ હાઉસ પણ લેવું જ નથી તો હું સેમ્પલ હાઉસ જોવા જાય? જાય ના ભાઈ ના હવે આઈડિયા તો આવે આપને એમ કે કેવું હાલે છે કે નહીં. જોઈએ ભાવ શું છે. આ પણ અહીં કરોડ 2 કરોડ રૂપિયા ભાવ હોય તોય જાય. આજે અમે રજા જ છે તો આજે જાય જોઈ આવી એકાદું કંઈક. જો ગમે તો ગમે હું અહીં લેવાનું જ નથી પણ તો ક્યાં વાત જ આવે એમ. ના ગમી જાય. જોઈએ હાલો નહીં તો જોવા જવામાં શું વાંધો છે. દસ ભાવ પણ અહીંયા છે ને બધા બહુ ઊંચા છે. બધા કરોડ 2 કરોડ ને 80 લાખ ને 90 લાખ ને એવું બધા બહુ ઊંચા ભાવ તો છે પણ ભાવ પ્રમાણે જગ્યા અને ઘર આપણે ક્યાં લઈ લેવું છે. આપણે ખાલી જોવા તો જઈએ. જાવું ને? જાય આટો મારીએ. તો જમીને ફ્રી થઈ ગયા છીએ એકાદ જગ્યાએ જાય ગયા તો જઈ આવીએ, ઘર જોઈ આવીએ ને તમને બતાવીએ કે અહીંના ઘર કેવા છે ને ભાવ શું ચાલે છે, હે ને? તો ચાલો હા ચાલો ચાલો ઘર જોવા દો, હે ને? દસ જાવું છે ને? એ અહીં જો બેસી ગયો છે અને ગ્રેપ્સ ખાય છે. આજે ગ્રેપ્સ આવી છે ને, જ્યાં સુધી પૂરી નહીં થાય ને ત્યાં સુધી રસોડામાંથી ની બહાર નહીં નીકળે. લઈ આવશે, ખાઈ લેશે, પૂરી થાય એટલે પાછો રસોડામાં, હે ને? બહુ ભાવે છે. જાવું છે ને ઘર જોવા? સારું, ચાલો તો ઘર જોવા. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ પુણેની અંદર પ્રાઇડ વર્લ્ડ સિટીમાં. મોન્ટ્રેલ કરીને એક પ્રોજેક્ટ છે જેનું લોન્ચિંગ થયું છે, તો એનું સેમ્પલ હાઉસ જોવા માટે. આ છે એનું સેમ્પલ હાઉસ. મસ્ત બાલ્કની એરિયા છે. આ ડુપ્લેક્સ છે 2 BHK. આ કિચન છે. કિચન એરિયા છે ને એમાં બહારની વોશ એરિયા અને કિચન એરિયા. સરપ્રાઈઝ સ્પેસ છે જો ને. સ્ટોરેજ. સ્ટોરેજ. એક બેડરૂમ અહીંયા નીચે. ચાલો ઉપર. માસ્ટર બેડરૂમ. તો આ છે 2 BHK ડુપ્લેક્સ છે ને આની કોસ્ટિંગ અરાઉન્ડ જાય છે 95 લાખથી 1 કરોડની વચ્ચે. અને તમે આખું રેડી કરો એટલે 1.25 કરોડ જેવું થાય. તો અત્યારે આની પ્રાઇસ એ રીતને ચાલે છે. તો ભાઈ આ અમે જોયું છે. જોઈ લ્યો પુણેમાં ભાઈ બોયડી મળી ગઈ એટલે ભાઈ ઓહો એ આવી જો એના બાકી ખાવા માટે. આમ જો મને જીવડા જો તો અહીંયા ગાડીમાં. હા એટલે ઈ ઓલા હે ઓ ઈ રાતના ઓલા હે કઈડી જાય જો. કેટલા મસ્ત. હા આ ગયા છે ઈ. મોટા બોર્ડ. ભૂમિ બોર તોડે છે હો ભાઈ. જો અહીંયા ઘાસ છે ને બાળી નાખ્યું છે આ ટેકરા ઉપર. આમ આ બાજુ સારા સરગિયા ગયા. જલા દિયા હે ये પૂરા હળગાવી દીધું જો આ બધું.
વ્યૂ જો મસ્ત આવે છે અત્યારે, સરસ મજાનો વ્યૂ એને દેખાય છે તમને અહીંથી ઉપર ચડીએ ને એટલે. બધા જો અહીંયા ટ્રેકિંગ કરવા આવે છે ને ચાલવા આવે ને બધા જોગિંગ કરવા આવે ને બધા આવે જો. આવી ગયા છીએ તો અમે હવે ઘર જોઈને સાંજ પડી ગઈ છે તો જમવાનું બનાવવાનું છે. હજી પાછળ વાસણની ખાટલી ભરી છે ગોઠવવાની. બહાર ફરીને આવ્યા છીએ તો જમવામાં બનાવવાના છે મુઠિયા ઢોકળા. તો ચાલો બનાવી મુઠિયા ઢોકળા. તો જો અહીંયા મેં મસ્ત મજાની દૂધી, ડુંગળી લીલી, મેથી, લીલું લસણ કટ કરીને નાખી દીધું છે. તો હવે એમાં નાખશું આપણે ભાખરીનો લોટ. જાસો ભાખરીનો લોટ હવે. ને થોડોક નાખીશ ખાટિયા ઢોકળાનો લોટ. મીઠું, હળદર, લાલ ચટણી નથી નાખવી, લીલી મરચીની ચટણી નાખવાની છે. તો મોણ માટેનું તેલ, થોડાક સાજીના ફૂલ નાખશું એટલે ઢોકળા મસ્ત પોચા પોચા બને. સાજીના ફૂલ, એના ઉપર જશે મસ્ત લીંબુ. લીંબુના છોટલા જશે ઢોકળિયાના પાણીમાં. ભાવે ને તમને ઢોકળા? ભાવે જ ને. નથી ભાવતા? ભાવે જ છે ને. પછી એમાં જશે થોડી ખાંડ. ખાંડ ખવાય છે વધારે. બોલ. બધું મિક્સ કરી દઈએ હવે. થોડુંક વધારે બાંધ્યો છે લોટ કે નાસ્તામાં હાલે અમારે પાછું સવારમાં એટલે હે ને નાસ્તામાં મજા આવે ઢોકળા. બસ જો હવે ઢોકળા વાળીને મૂકી દઉં છું ફટાફટ. લોટ થઈ ગયો છે રેડી. ટેસ્ટિંગ થઈ ગયું છે, મીઠું ને ખાંડ ને લીંબુ બધું બરાબર થઈ ગયું છે. હવે મૂકી દઉં. મસ્ત મુઠિયા વાળીને રેડી થઈ ગયું છે. ઢોકળિયું ભરાઈ ગયું છે. હવે ઢોકળિયાને બંધ કરી દઈશું. અમારી ચટણી પણ મસ્ત દહીંની બનાવી છે, રેડી છે. દહીંની ચટણી. આવી જાઓ બધા મસ્ત ગરમા ગરમ મુઠિયા ઢોકળા ખાવા માટે. આ છેલ્લું આટલું નાનું વધ્યું છે આને ટેસ્ટિંગ કરવા માટે. તો હવે ઢોકળિયું થઈ જશે પાછું બંધ. પછી 15 મિનિટ પછી ખુલશે તો આપણા ઢોકળા મસ્ત રેડી થઈ ગયા હશે. ત્યાં સુધી આપણે આપણું બધું જે સુધાર્યું હોય એ કામ પૂરું કરી લઈએ. ચલો ભાઈ ઢોકળા હવે બફાઈને રેડી થઈ ગયા છે ને હવે ભાઈ વઘાર માટે રેડી થાય એટલે ભાઈ વઘારીએ ને પછી ઓહો જાને બોલાવાની છે છે ભાઈ. હા ભાઈ એ વઘારવા માટે રેડી છે. તલ અહીંયા છે, તલ છે. લીમડો છે મસ્ત. આ લીમડો ને તલ રેડી છે અને અહીંયા મસાલીઓ છે. રેડી છે. ને પછી ઢોકળા વઘાર અને અહીંયા અમારું પેટ રેડી છે ખાવા માટે. ખાવા માટે પેટ રેડી છે ભાઈ. તલ પાપડ થાય છે ભાઈ. ઓહો કેવું થાય છે? તલ પાપડ. રાઈ નખાઈ ગયું મસ્ત. તલ નખાઈ ગયા. તલ હવે ઉડશે. આવું. અહીંયા ઢોકળા મસ્ત કટિંગ થઈને રેડી થઈ ગયા છે. Yummy, yummy, tasty, tasty ઢોકળા રેડી. અને આને નીકાળી નાખીએ. બેસ જાઓ ને ગરમા ગરમ હા, ખાવા. તો ચાલો અમે હવે જમી લઈએ. અને આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારા ફેસબુક પેજને ફોલો